આ સાંકડા ચંદરવા અને સડેલ નારિયેળ લઈને જા. એક ને કાળી નાગણી બની ડંખી જઈશું હો. તમારા બાપની દેવી મેલડી છું. મિત્રો, માતાજીની મહિમા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બાર ખાનારી મેલડી માતાજીની અદ્ભુત અને રહસ્યમયી કથાને સાંભળીશું. શા માટે મેલડી માતાજીને બાર ખાય કે બાર ખાનારી કહેવામાં આવી? આ રહસ્યને જાણવા માટે કથાને પૂરેપૂરી સાંભળો અને મેલડી માતાજીના આશીર્વાદ મેળવો. અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તો ચાલો સાંભળીએ બાર ખાનારી મેલડી માતાજીની ચમત્કારી કથાને. ઘણા જ સમય પહેલાની વાત છે. એક નાનકડું પંખીના માણા જેવું ગામડું હતું. આ ગામમાં એક દેવી પૂજકનું ઘર હતું. આ ઘરમાં 7 ભાઈ રહેતા હતા. ખૂબ જ ગરીબ અને દુઃખી હતા. મેલડી માતાની સેવા પૂજા કરતા અને મજૂરી કરી પોતાનું જીવન જીવતા હતા. એકવાર બધા ભાઈ ભેગા મળીને વિચાર કરે છે, કયા સુધી આવું જીવન જીવીશું? આપણે કમાવા માટે બહાર જવું જોઈએ. પછી બધા ભાઈમાં મેલડીના મંદિરે બેસીને બહાર કમાવા જવાની રજા લે છે. માતાજી રજા આપે છે. પછી નક્કી કરે છે કે 6 ભાઈ કમાવા જશે અને સૌથી નાનો ઘરે રહી માતાજીની સેવા પૂજા કરશે. પછી મોટા 6 ભાઈ પરદેશ કમાવા માટે નીકળી જાય છે. સૌથી નાનો ભાઈ હિરમલ વર્ષો સુધી માતાજીની સેવા પૂજા કરે છે અને ભાઈઓની રાહ જોઈને ઘરે રહે છે. એ જમાનામાં કોઈ ફોન કે કોઈ સમાચારની સુવિધા હતી નહીં. ઘણા વર્ષો વીતવા છતાં કોઈ ભાઈ ઘરે આવતા નથી. હિરમલ ખૂબ જ દુઃખી થાય છે અને માતાજીના મંદિરમાં જઈને રોવા લાગે છે. તેને તેના ભાઈઓની ખૂબ યાદ આવે છે. રોતો રોતો જ માતાજીના મંદિરમાં સૂઈ જાય છે. માતાજી રાત્રે 12 વાગે મધરાતે હિરમલને સપનામાં આવે છે અને કહે છે કે તારે તારા ભાઈઓને ભેગું થવું છે. હિરમલ, હું તારા કુળની, તારા બાપ દાદાની દેવી મેલડી કહું છું કે હવે નોરતા ચાલુ થશે, પણ આવતી 8મે તને તારા ભાઈઓના ભેગો ના કરું તો મેલડી ટળી જવું. હિરમલને આવું કહીને માં મેલડી પરદેશ રહેનારા એના ભાઈઓના સપનામાં આવે છે. કાળી નાગરી બની ખાટલા પર જીભના લબકારા મારે છે. પંચરંગી પક્ષી બની તેમના ઉપર મંડરાય છે અને પછી કહે છે, હે મારા હિરમલના ભાઈઓ, તમને રૂપિયા રમાડતા મેં કર્યા. આવતી 8મ સુધીમાં તમારા ભાઈ હિરમલની પાસે જજો, નહીંતર એક ને કાળી નાગણી બની ડંખી જઈશું હો. તમારા બાપની દેવી મેલડી. આટલું કહી માતાજી અંતર્ધ્યાન થઈ જાય છે. સવાર પડે છે. બધા ભાઈ ભેગા થાય છે અને કહે છે કે બાપની દેવી આવી હતી, હવે તો ઘરે જવું પડશે, નહીંતર માતા મારી નાખશે. કહેવાય છે કે બીજા નોરતાના દિવસે તેઓ જવા માટે નાવડા તૈયાર કરે છે. હિરમલના 6 ભાઈ અને તેના બૈરા સોના ચાંદીના દાગીના પહેરીને ઘરે જવા માટે તૈયાર થાય છે. તેમને જોઈને કોઈ કહે નહીં કે આ દેવી પૂજક હશે. તેમને જોઈને લાગે કે આ તો કોઈ વાણિયા, વેપારી કે નગર શેઠ હશે. તેમના નાવડામાં ખૂબ ઘન ભરેલું છે અને પછી નાવડા લઈને ઘરે જવા નીકળી પડે છે. બરાબર દરિયાની વચ્ચે 7મના દિવસે પહોંચે છે. ત્યારે માતા મેલડી હિરમલના સપને આવે છે અને કહે છે, હે મારા હિરિયા, કાલે સવારે તારા ભાઈઓને જોવા હોય તો દરિયા કિનારે પહોંચી જજે. 999 નાવડા આવતા હોય અને છેલ્લા નાવડા ઉપર 52 ગજની ધજા ફરકતી હોય. તેના ઉપર એક પચરંગી પક્ષી આંટા મારતું હોય તો એમ માનજે કે તારા બાપની દેવી તારા ભાઈઓને લઈને ઘરે આવી રહી છે. સવાર પડે છે. હિરમલ દરિયા કિનારે જાય છે. જઈને જુએ છે તો નાવડાનો પાર નથી. પછી હિરમલ માતાજીના કયા પ્રમાણે નાવડા શોધવા લાગે છે. તારે હિરમલને દૂર માતાજીના કયા પ્રમાણે સૌથી છેલ્લે 52 ગજની ધજાવાળું અને તેના ઉપર ગોળ ગોળ પચરંગી પક્ષી ઓટા મારતું હોય એવું એક નાવડું આવતું દેખાય છે. આ જોઈને હિરમલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે, ખમ્મા ખમ્મા મારા બાપની દેવી, ખમ્મા મારી માં મેલડી તું આવી. જ્યારે નાવડું દરિયા કિનારે આવી ઊભું રહે છે, નાવમાંથી વાણિયા, વેપારી જેવા લાતા દેવી પૂજકો નીચે ઉતરે છે. ત્યારે હિરમલ ભાઈઓને ઓળખી જાય છે. પાણીની માટલી લઈને દોડતો તેમની જોડે જાય છે કે મારા ભાઈઓને તરહ લાગી હશે, લાવ પાણી પાવું. એમ કરી ભાઈઓને ભેટી પડે છે ને કહે છે, મારા ભાઈઓ, હું તમારા બાપનો દીકરો હિરમલ, માતાજીનો ભૂવો. ત્યારે ભાઈઓ એને ઓળખતા નથી અને ધક્કો મારીને દૂર કરી નાખે છે. કારણ કે હિરિયો ગરીબ હતો, ફાટેલા લુગડા અને મેલા લુગડા પહેરેલા હતા. હિરિયો કહે છે,
ભાઈ મને ઓળખતા નથી. ત્યારે બધા ભાઈ ના પાડે છે કે તું કોણ છે, અમે તને ઓળખતા નથી. ત્યારે હિરમલ કહે છે, હું તમારા બાપનો દીકરો અને માતાજીનો ભૂવો છું. ત્યારે બૈરા મોઢાડા હાથ કરીને હસવા લાગે છે. પછી હિરમલને ધક્કો મારીને પાડી દે છે ને બધા આગળ ચાલતા થાય છે. ગામમાં પહોંચે છે. ગામ આખું હા હિરિયાના ભાઈઓનું સ્વાગત કરે છે. કારણ કે દેવી પૂજકનું તો સ્વાગત કોણ કરે, પણ આ તો રૂપિયાનું સ્વાગત થતું હતું. રૂપિયા જોઈને ગામ આખું તેમનું થઈ ગયું. હિરમલ દરિયા કિનારે બેઠો બેઠો રડતો હોય છે. ત્યારે માતા મેલડી આવે છે અને કહે છે, હિરમલ, તું તો મારા પાસે 1.5 માગતો હતો, 2.5ની કલમ માગતો હતો અને નિશાની માગતો હતો. તું સાચી હતી માં. હવે જગત તર છોડે પણ તું મને છોડતી નહીં. તું તો મારા નોંધારાનો આધાર છે. ત્યારે માં મેલડી કહે છે, બેટા, મારા ઉપર વિશ્વાસ રાખજે. હું તને ક્યારેય અળગો નહીં મૂકું, પણ તું મને ભૂલતો નહીં. તારું જો ઇતિહાસમાં નામ અમર કરું તો એમ માનજે કે તારા બાપની દેવી બોલી હતી. પછી હિરમલના ભાઈ આખા ગામને ભેગું કરે છે. માતાજીનો માંડવો રમેલ કરવાની વાત કરે છે. ત્યારે એક ભાઈ કહે છે કે ભાઈ, માતાજીનું મઢ પડી ગયેલું છે. ત્યારે કારીગર બોલાવી નવું મંદિર બનાવરાવે છે. આ બાજુ દરિયા કિનારે બેઠેલા હિરમલને એક ગામનો માણસ જઈને કહે છે કે હિરિયા, તારા ભાઈએ તો માતાજીનું નવું મંદિર બનાવ્યું અને માતાજીની રમેલ કરવાના છે. ત્યારે હિરમલ કહે છે કે તેમની જોડે તો રૂપિયા છે, તો ભલે બનાવતા. મારી માતાને નવું મંદિર મળ્યું. મેં તો 7 વર્ષથી માતાને મુઠ્ઠી જાર પણ આપી નથી. મારા ભાઈઓ માતાને જમાડે છે. મારી માતા જમશે તો એનો ઓળકાર મને આવશે. હિરિયા, તારી દેવીનો માંડવો છે. ત્યારે હિરિયો કહે છે, મારી દેવી 7 વર્ષથી ભૂખી છે. મારી દેવીનો માંડવો થશે અને મારી દેવીને જમાડશે તો હું ખૂબ રાજી થઈશ. માતાજીનો માંડવો તૈયાર થાય છે. ત્યારે ગામનો એક વડીલ માણસ કહે છે, ભાઈ, હિરિયાને બોલાવો, તે માતાજીનો ભૂવો છે. ત્યારે બૈરા કહે છે, માતાજીનું મંદિર નવું, માતાજીની મૂર્તિ નવી, તો ભૂવો શું કામ? જૂનો ભૂવો એ પણ નવો બનાવો. ગામનો એક માણસ જઈને હિરિયાને વાત કરે છે. ત્યારે હિરિયો કહે છે, જે થાય એ ભાઈ સારું થાય. હું તો હવે પાકું પાન કાલે ખરી જઈશ. મારી માતાને નવા ખોડીએ રમવાનો ભાવ હોય તો એ પણ સારું. એ પણ મારી જ વીજવસ્તી છે. જો મારી દેવી રાજી હોય તો. માંડવો રચાય છે અને પિયાલાની વેળા આવે છે. જગતમાં મેલડીના ભૂવા બદલાતા નથી. પિયાલા ખોટા પીને ભૂવા થઈ જાય તે વાતો ખોટી. કારણ કે 70મી પેઢીએ પણ ઊભા કરી દે એ માતા મેલડીનું ખાતું છે. તમારી મરજીથી મેલડીનો ભૂવો ના બદલી શકો. નવા ભૂવાને પિયાલા પીવાનો ટાઈમ થયો. ત્યારે હિરિયાને એમ થાય છે કે મારી માતાને ભલે જમાડે, મારા ભાઈઓ ભલે મારી વસ્તીને જમાડે, પણ જો મને એમના અઠવાડના 2 દાણા મળી જાય તો મને એમ લાગે કે મારી માતાનો પ્રસાદ મને મળ્યો. મને સંતોષ થાય કે મારા બાપની દેવીનો પ્રસાદ મળ્યો. હિરમલ માતાજીના મંદિર આગળ આવીને ઊભો રહે છે. તેને જોઈને ગામ લોકો કહે છે કે માતાજીનો ભૂવો હિરિયો આવ્યો. ત્યારે એના ભાઈઓ અને કુટુંબવાળા હિરમલને જોઈને ખીજાય છે. અહીં કેમ અહીં આવ્યો હશે? આપણી આબરૂના ધજાગરા કરવા માટે? ત્યારે એક ભાઈ કહે છે કે મઢમાં મૂકેલા નાળિયેર અને સાંકરા ચંદરવામાં એનો જીવ રહી ગયો હશે એટલે લેવા આવ્યો હશે. એ બધું એને આપી દો એટલે એનું નામ નિશાન અહીંથી મટી જાય. આવું સાંભળીને હિરિયો રડવા લાગે છે. વિનંતી કરે છે કે આવું ના કરો. હું તો મારી દેવીના એઠવાડનો દાણો મળે તો એને પ્રસાદ તરીકે લેવા આવ્યો છું. ત્યારે એના ભાઈ કહે છે, આ સાંકડા, ચંદરવા અને સડેલ નારિયેળ લઈને જા. આટલું બોલતાની સાથે તો માતા મેલડી હિરમલના કાનમાં કહે છે, મારા દીકરા, હવે મારી 52 પત્તાની રમત જો. રૂપિયાના અભિમાનમાં મારી વસ્તી ભાન ભૂલી. જ્યાં અભિમાન હોય ત્યાં હું મેલડી ખમ્મા મજા ના કરું. મારા દીકરા, હું તો ભોળાના ભાવની ભૂખી છું. આમ જો એકવાર તે પહેરણનો ખોડો પથરાયો હતો ત્યારે મેં મેલડી એ 70 રમતું મૂક્યું હતું. પણ આજે ઉતાર તારી પાઘડી અને જોડી બનાવી ઊભો રહી જા. તારા ભાઈઓ અને કુટુંબ સાંકડા ચંદરવા ઉતારી ને તારા ખોળામાં નાખે. અને મઢની અંદર પડેલ નારિયેળ જ્યારે નાખશે ત્યારે એમ માનજે નારિયેળ નહીં પણ મેલડીને નાખશે ત્યારે માનજે નારિયેળ નહીં પણ તારા બાપની મેલડી હાલી આવશે. હિરિયો બરાબર માંડવાની વચ્ચોવચ પાઘરીની જોડી બનાવી ઊભો રહે છે. સાંકરા, ચંદરવા આ બધાની પોટલી બનાવી હિરિયાના ખોળામાં નાખી. મઢના પાલખમાં મૂકેલું વર્ષો જૂનું બાપદાદાનું નારિયેળ કુટુંબે ઉપાડ્યું ને ઘા કર્યો.
જેવો ઘા કર્યો નારિયેળ પડ્યું તો એના ભેગીમાં મેલડી સવાવેતની નાગણી બની પડી અને જીભના લબકારા મારતી કહે છે, હાલ મારા દીકરા હીરિયા, હાલ મારા દીકરા મારા બાપ, આ જ વસ્તી એ મને કાઢી મૂકી, હવે આપણે માં દીકરો એકલા, હાલ મારા દીકરા હાલ. ક્યાં જશું માં? હાલ દીકરા મારી મેલડીનો આખો મલક પડ્યો છે. માડી હજુય કહું છું રોકાઈ જા. મારી પાસે તો મુઠ્ઠી જારનો ખીસરો કરવાનોય વેત નથી. મારી દેવી સવા શેર દાણાય નથી. મારે તાવો શાનો કરવો? તને જમાડવી પણ કઈ રીતે? દીકરા મારી મેલડીની ચિંતા ના કર. હાલ મારા દીકરા હીરિયા, મારે તો 52 પત્તાની રમત માંડી ઇતિહાસમાં તારી વાત કરવી છે. મારા દીકરા ગામના સીમાડે તો હાલ, હવે તો ગામ ગોજરું બન્યું. હવે તો આ ધરતીનું અનાજ મને મેલડીને ના ખપે હાલ. બંને ગામના સીમાડે આવ્યા. ગામનો સીમાડો પૂરો થયો અને ઘનઘોર વન આવ્યું. હીરિયા ઊભો રહે. માડી શું છે? સામે તળાવ દેખાય છે. હા માં, એ તળાવના કાંઠે વાસરા ઉગ્યા છે. હા માડી, એ વાસરામાંથી 2 વાસરા કાઢ. માં શું કરીશું? હું કહું એમ કર મારા દીકરા, હું મેલડી બોલું છું. એક વાસરા ફાડી ને તેનો કરંડિયો બનાવ. ભલે માં, એમ કહી હીરિયો વાસરા લાવી કરંડિયો બનાવે છે. હવે માડી મેલડી માં કહે છે કે ગામમાં જઈ વેપારી વાણિયાના ત્યાં જઈને ઊભો રહે. તને નવી ધોતીને પહેરણ પહેરાવશે અને માથે આંટિયાળી લાલ પાઘરી બંધાવશે. પછી માડી આગળ મોચીની દુકાને જઈશ તો તે તને નવી મોજડી પહેરાવશે. તેથી આગળ જઈશે એટલે સોની તને 2 હાથે ચાંદીના કડલા પહેરાવશે. પછી તું અહીં પાછો આવજે. માતાજીના કયા મુજબ હીરિયો નગો થઈ ને માતાજી પાસે પાછો આવ્યો. એટલે માતાજી એકયુ બાજુના ખેતરેથી તુંબરા લાવી એક મોરલી બનાવી. વાગાડ, હું કાળી નાગણી બની જાઉં. હું કરંડિયાની અંદર રમત માંડીશ ને તું દેવી પૂજક મટી વાદી બની જા. વાદી પણ શરમાય તેવા સૂર તારા મોઢે કઢાવીશ. હું તારા બાપની દેવી મેલડી બોલું છું. પછી તો માતાજી અને હિરમલ ગામે ગામ ફરે છે. હિરમન વાંસળી વગાડે છે અને માતાજી નાગણી બની રમત રમે છે. ફરતા ફરતા એક ગામમાં આવે છે. હિરમલ ગામમાં ખેલ ચાલુ કરે છે. ત્યાંથી 10-12 દેવી પૂજક મહિલા નીકળે છે, જેમાં 16 વર્ષની એક કન્યા જેનું નામ લાસુડી. લાસુડી એની ભાભીને કહે છે કે ભાભી, માનો કે ના માનો, આ વાદી અને નાગણ નથી, પણ કોઈ દેવી પૂજક અને તેની દેવી મેલડી છે. ત્યારે તેની ભાભી મેનું માર્યું કે તમને આ દેવી પૂજક સાથે જ પરણવા છે. ત્યારે લાસુડી કહે છે, ભાભી મેનું ના મારો. આજે હું વચન આપું છું કે આ જગતના બધા જ દેવી પૂજક મારા માટે ભાઈ બાપ છે. હું આ વાદી સાથે જ પરણીશ. પછી આમ વાતો કરતા કરતા બધી જ મહિલા ઘરે આવી જાય છે. મધરાતે લાસુડીને માતા મેલડી સપનામાં આવીને દીકરા હિરમલ સાથે લગ્ન કરવા માટે કહે છે. ત્યારે લાસુડી કહે છે કે માં, મેલડી જેવી સાસુ મળતી હોય તો આ જગતમાં મારા જેવું નસીબદાર કોઈ નહીં. સવારે હિરમલ અને લાસુડીના લગ્ન માતાજીના આશીર્વાદથી થાય છે. આ જ ગામોમાં હિરમલ માતાજીનું મંદિર બનાવે છે અને પોતાની પત્ની સાથે ખુશખુશાલ જીવન જીવે છે. આ બાજુ માતાજીનું અને હિરિયાનું અપમાન કરનાર તેના ભાઈઓ અને કુટુંબમાં બાળકો જન્મ લેતાની સાથે થોડા દિવસોમાં મૃત્યુ પામે છે. બધા જ આનાથી ખૂબ જ કંટાળી જાય છે, પણ કંઈ સમાધાન મળતું નથી. કારણ કે માતા મેલડી કાળી નાગણી બની બધાને ભરખી જાય છે. તો મિત્રો, કોઈ પણ માતાજી ભાવના ભૂખ્યા હોય છે. અભિમાન કરનારને માતાજી ક્યારે આશીર્વાદ આપતા નથી. ભોળા ભાવના માણસોને માતાજી રંકમાંથી રાજા બનાવી દે છે. જય ખૂંખાર મેલડીમાં, જય માતાજી.